ભલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, આપણે ધોરણ 11 માં આપણું જે પ્રેક્ટિકલ સેશન ચાલુ કરેલું છે સિંગફિંગ સ્ટુડિયોની અંદર, એના વિશે ચર્ચા કરતા હતા. હવે એક વિડીયો આપણે બનાવેલો છે અને મેં તમને કીધું હતું વિડીયોની અંદર કે એના જેવો ફરી પાછો એક બીજો વિડીયો પણ બનાવશું સાથે. તો આપણે આજે છે ને ફરી પાછું પ્રેક્ટિસ માટે એવો જ એક વિડીયો બનાવીએ છીએ. તો જોઈએ છીએ કઈ રીતના શું છે. આમ તો પહેલા વિડીયોમાં ઘણું બધું આપણને શીખવા મળ્યું છે, તોય ફરી પાછું આપણે એના વિશેની ચર્ચા ચાલુ કરશું. ઓકે, તો મેં જેમ તમને કીધું એવી રીતે કે તમારી પાસે ડેસ્કટોપ ઉપર આઇકોન હશે જ. અને હા, બીજી વસ્તુ એ કે જો મિત્રો તમારા લોકો પાસે કોમ્પ્યુટર અથવા તો લેપટોપ હોય તો તમે પ્રેક્ટિસ કરો. ઓકે, ઇનકેસ કદાચ ન હોય તોય કાંઈ વાંધો નહીં. જ્યારે સ્કૂલે ભેગા થશું ત્યારે આપણે વસ્તુનું પ્રેક્ટિકલ કરશું. હા, ત્યારે ફેર એટલો પડશે કે તમે તમારી જાતે પ્રેક્ટિકલ કરતા થઈ જશો. કેમ? તો કે મેં તમને વિડીયો દ્વારા કઈ રીતે આ બધી વસ્તુ બનાવવાની છે એ વાળી વસ્તુ મેં તમને સમજાવી દીધી છે, એટલે તમને એ વસ્તુનો પ્રોબ્લેમ નહીં પડે. ઓકે મિત્રો, હવે આપણે છે ને લાસ્ટ વિડીયોમાં જ્યારે આપણે રાખ્યું તો ઓબ્જેક્ટ, એ ઓબ્જેક્ટ છે ને એમાં આપણે આ વખતે એવું કરશું કે છેલ્લે ઓબ્જેક્ટ છે ને ચેન્જ થઈ જાય એવી રીતના કંઈક કરશું. જોઈએ છીએ કઈ રીતના થાય છે. ઓકે, હવે સૌથી પહેલા તો તમે છે ને આ જે તમારું કેનવાસ છે, આ કેનવાસ ઉપર તમે અહીંયા છે ને બીજી એક પટ્ટી રાખી દેવાનું. એટલે કે આપણે છે ને એમ સમજો કે એક સ્ક્વેર દોરી નાખીએ છીએ, સોરી રેક્ટેંગલ. એટલે વાંધો ના આવે, આપણને સરખું આઉટપુટ આપણને વસ્તુનું જોવા મળે. ઓકે, ચાલો. હવે આપણે છે ને અહીંયા આપણું જે કંઈ પણ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને ડ્રો કરશું. તો અહીંયા આપણે સૌથી પહેલા આપણો આ ઓબ્જેક્ટ જ રાખીએ છીએ. કાંઈ વાંધો નહીં, ઓબ્જેક્ટ ભલે બહારની સાઈડ વયું જાય, પછી હમણાં એનો કલર આપણે ચેન્જ કરી નાખશું. ઓકે, આ ઓબ્જેક્ટને સૌથી પહેલા તો અહીંયા લઈ આવ્યા, પછી કલર પેલેટમાં જઈ અહીંયાથી એનો કલર આપણે ચેન્જ કરી નાખીએ છીએ. રેડી, ચાલો, કલર ચેન્જ થઈ ગયો. હવે તો કે આપણે વાત થઈ ગઈ છે કે આ જે ડાગલો છે ત્યાંથી આપણે શું કરવાનું છે, તો કે સ્ટાર્ટ કરવાનું છે આપણું એનિમેશન. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરશું, તો કે એનિમેટ મોડ સ્ટાર્ટ કરીએ. પછી તો કે અહીંયા છે, અહીંયાથી આપણે છે ને આ સર્કલને અહીંયા લઈ આવીએ છીએ. ત્યારે સર્કલ ત્યાંથી અહીંયા આવ્યું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સર્કલનો કલર આપણે ચેન્જ કરી નાખ્યો. ઓકે, બે વસ્તુ થઈ. અહીંયાથી અહીંયા સર્કલ આવ્યું ત્યારે એનો કલર આપણે ફેરવી નાખ્યો છે. ઓકે, હવે તો કે ફરી પાછું સિલેક્શન ટૂલ લઈ અહીંયા આવો, અહીંયાથી લઈ અને આ સર્કલને અહીંયા પહોંચાડો. ફરી પાછું તો કે બકેટ ટૂલ લઈ એનો કલર ચેન્જ કરી નાખો. રેડી. હવે ફરી પાછું અહીંયા લઈ આવ્યા, અહીંયાથી આપણે શું કરશું, આને અહીંયા એક્ઝેક્ટ અહીંયા પહોંચાડી દેશું વચ્ચે. એનો કલર ચેન્જ કરી નાખશું. એવા કલર રાખવા કે જે રિપીટ ન થતા હોય, એટલે તો અમને થોડીક ઇફેક્ટ સમજાશે. ઓકે, અહીંયા સુધી લઈ આવ્યા. હવે તો કે અહીંયા લઈ આવી, આ વાળી વસ્તુ છે એને આપણે અહીંયા લઈ આવીએ છીએ. અને અત્યારે આપણે એવું કરીએ છીએ કે આના બદલે આપણે શું કરવું છે, તો કે ત્યાં આપણે
આની સાઈઝ છે ને એ આપણે વધારી દઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. પછી રેક્ટેંગલ જે શેપ ચેન્જ કરવાનું છે એ આપણે આના પછીનામાં ચેક કરી લેશું. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. અહીંયા ત્યાંથી અહીંયા કલર ચેન્જ, ફરી પાછો કલર ચેન્જ, ફરી પાછો કલર ચેન્જ, અને છેલ્લે શેપ ચેન્જ થઈ ગયો અને કલર પણ ચેન્જ થઈ ગયો. ઓકે, તો અહીંયા જે છે થોડુંક આપણને એવું લાગે છે કે કપ થાય છે, તો આપણે અહીંયાથી એને અંદર લઈ લેશું. અહીંયા પણ સેમ એવું આપણને લાગે છે. ઓકે, જોઈ લઈએ. ઓકે, હવે જો અહીંયા આપણને એવું લાગે છે કે થોડીક છે ને એની સાઈઝ માં ફેર લાગતો હતો. કઈ વાંધો નહીં. ઓકે, ચાલો ડન. આપણું કામ પતી ગયું. જુદી જુદી ફ્રેમ લઈ લીધી, એની ઉપર આપણે ચેન્જીસ કરી નાખ્યા. હવે તો કે ફાઇલમાંથી રેન્ડરમાં જવાનું છે. રેન્ડર માટેની શોર્ટકટ કી છે F9. F9 ઉપર ક્લિક કરીએ. અહીંયા જે કંઈ પણ નામ આપવું હોય, સપોઝ કે આપણે એવું નામ આપીએ છીએ માય પ્રોજેક્ટ. ઓકે, ફાઇલનું ડેસ્ટિનેશન ક્યાં રાખવાનું છે? તો કે ભાઈ ડેસ્કટોપ ઉપર આવી જાઓ, અને ડેસ્કટોપ ઉપર તમે ગમે ત્યાં બનાવશો એ કોઈ વાંધો નથી. ઓકે, તો જો યુઝર્સમાંથી હિમાંશુ અને એમાં ડેસ્કટોપ, અને ડેસ્કટોપ ઉપર માય પ્રોજેક્ટ એવું આપણે બનાવ્યું છે. હવે અહીંયાથી છે ને મિત્રો આપણે આ જે GIF છે એ વાળો વિકલ્પ પસંદ કરવાનો થશે. ટાર્ગેટ શું રાખવાનો છે? GIF રાખવાનો છે. ઇમેજની હાઈટ અને વિડ્થ છે, એમાં સપોઝ કે આપણે ચેન્જ કરવો હોય તો આપણે એમાં ચેન્જ કરી શકીએ છીએ. 600 બાય 400 કરી નાખીએ. આપણે તો જોવું જ છે ખાલી. ઓકે, ટાઈમ છે, ફ્રેમ પર સેકન્ડ છે. સપોઝ કે તમે આ ફ્રેમ રેટ છે એને ઘટાડી નાખો, 10 કરી નાખો, કાંઈ વાંધો નહીં. સ્ટાર્ટ ટાઈમ 0 છે અને એન્ડ ટાઈમ કેટલું છે? તો કે 55. કેટલો ડ્યુરેશન થાય છે? 56 ફ્રેમનું ડ્યુરેશન થાય છે. ઓકે, બાકી કાંઈ ચેન્જીસ આપણે કરવાના થતા નથી. રેન્ડર કરો એટલે ફાઇલ અહીંયા કહે છે જો રેન્ડરિંગ થાય છે, એટલે કે તમારો પ્રોજેક્ટ તૈયાર થાય છે. જેવું રેન્ડરિંગ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા ડેસ્કટોપ ઉપર છે ને હજી રેન્ડરિંગ થાય છે. જેવું પતી જશે એટલે અહીંયા આપણી ફાઇલ બની જશે. ઓકે, રેન્ડરિંગ બંધ થાય છે. અહીંયા જેવું કમ્પ્લીટ થશે એટલે એમાં ફાઇલ જે છે આપણી એ બની જશે. થોડોક ટાઈમ લેશે, ત્યાં સુધી વેઇટ કરીએ. ઓકે, થઈ ગઈ સક્સેસફુલી. હવે તો કે અહીંયા આપણે માય પ્રોજેક્ટ છે એમાં જોઈએ છીએ કે સરખી રીતે રેન્ડરિંગ થઈ ગયું છે, શું છે શું નહીં. કંટ્રોલ O કરીને આ માય પ્રોજેક્ટ. ઓકે, ડન. જો કલર પણ ચેન્જ થતો જાય છે. જે રીતના કલર થશે એ રીતની થોડી બેકગ્રાઉન્ડમાં પણ ઇફેક્ટ આપે છે. ઓકે, તો આ આપણો પ્રોજેક્ટ હતો. આવી રીતે આપણે એનિમેશન તૈયાર કરી શકીએ છીએ, જે આપણે કાર્ટૂન જેને કહીએ. પછી તો તમે તમારી ક્રિએટિવિટી પ્રમાણે પણ આમાં ચેન્જીસ કરી શકો છો. ઓકે, તો આપણે આટલું રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના વિશે એનું જે આગળનું જે છે એમાં જેટલી રીતના શીખવાનું હોય છે કંઈ નવી વસ્તુ, એ વસ્તુ વિશે વાત કરશું. ઓકે, સારું, ચલો, થેન્ક યુ.